5 થી 10 મિનિટમાં પ્રોગ્રામને અહીંયા વચ્ચે વિરામ આપવાનો છે. આપણને મોજ કરવા માટે અહીંયા વીજળી આવી છે, એને પણ સાંભળવાની છે. ત્યારે એ ઉમિયા ઉમિયા કોઈ કરો ભાઈ, ઉમિયા માને બા. ઊંઝાની ઉમિયા આવે, હે મારી લીલિયા વાળી આવે, સિદ્ધ સરવાળી આવે, ઉમિયા રમવાને આવે. ઊંઝાની નદી ના કાંઠે સિદ્ધ સરવાળી આવે, ઉમિયા રમવાને આવે માં, આવે માં. નંદી કરી આસવારી માતાજી નંદી અસવાર થઈ આવી છે. બહેનો ને ભાઈઓને નમ્ર વિનંતી, હાથ ઊંચા કરી તાળીઓના નાચી વધાવીએ માતાજીને. હા, એકલી તાળીઓ વાગવા દો, એકલી તાળીઓ વાગવા દો. વગાડો હજુ વધારે. હા મારું લીલિયા, હા. નંદી કરી સવારી ઉમિયા ઊંઝાવાળી, મારા પટેલોની કુળ દેવી ઉમિયા રમવા આઈ આઈ માં. નંદી કરી સવારી ઉમિયા સિદ્ધ સરવાળી, ખમા કે જો ખંકારી ઉમિયા રમવાના આઈ માં. ખમા ખમા વાવડીને, ખમા વાવડીને.
તો સાહેબ આજે જુઓ અમારા 52 ગઢવા પાટીદાર નામ આભલે અડાડ્યું મિયાએ એટલે ગવાય ઊંચાથી લીલી આવી હે મારું 52 કુળ ગવડાવી પટેલોનું કુળ ગવડાવી હે ઉમિયા રમવાને આઈ માં શંકર મહાદેવ આયો ભૂતોનો સરદાર આયો હે નાચો ભાઈ નાચો આસુનો નાચ આયો ઉમિયાજી હે મારા ઉમિયાજી ને સંગે લાયો હર 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 મહાદેવ મજા આવી ગઈ કેટલી બધી તો પછી હે નાચો ભાઈ નાચો આસ્તો મુજો નાચાયો નાચો ભાઈ નાચો આસ્તો મુજો નાચાયો શિવ શંકર મહાદેવ આયો ઓમ નમઃ શિવાય આ બધાય બોલવાનું છે આ ધૂન બોલવાની છે બહેનો પણ મોટી માત્રામાં બેઠા છે ભાઈઓ પણ બેઠા છે બોલવાનું છે રીધમ ઓમ નમઃ શિવાય આટલી મોટી સંખ્યા હોય ને આવો અવાજ હોય આખું સૌરાષ્ટ્ર ગજવવું જોઈએ ઓમ નમઃ શિવાય આગળ તો આવ્યો પાછળની બહેનોનો અવાજ નથી આવતો અમારા ભાઈઓ તો હાવત છે જ પણ જેની કુખે જન્મે એ અમારી પટલાની બેન પણ હાવત છે ત્યારે આવા હાવજ એનો જન્મ થાય કેવી રીતે વીર વલ્લભ વિનવું શીશ નમાવું સરદાર આઝાદી આપતા ગયા ઈ તો આપણા કણબી તણા કુમાર સત્તા માટે લાલચ રાખે એની પ્રતિમા ન બને એ તો મારા સરદાર વલ્લભભાઈની પ્રતિમા બને જેને સત્તાની લાલસા ન હોય જેને કામ કરવું હોય એટલે જોડે બોલવાનું છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હો ભૂતોનો સરદાર આયો નાચો ભાઈ નાચો આસમુજો નાચાયો શિવ શંકર મહાદેવ આયો શિવ શંકર મહાદેવ આયો હે નાચો ભાઈ નાચો આસમુજો નાચાયો હે નાચો ભાઈ નાચો આસમુજો નાચાયો મહાદેવને યાદ કર્યા પણ આપણી હિન્દુ
સંસ્કૃતિને બચાવી રાખવા માટે થઈ અયોધ્યામાં જે રામ મંદિર બને છે તો આ અવસરમાં પણ પુરુષોત્તમ રામને યાદ કરી લઈએ. જોરથી બોલીએ જય શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. એટલે કહેવાય શું? हर घर गुजे कहीं नाम वीडियो उतारी हूं. हर घर गुजे कहीं नाम एक ही नारा गूंजेगा भारत का बच्चा बच्चा. हर भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले यार बोलो. हर घर भारत का बच्चा बच्चा बोलो भारत का बच्चा बच्चा. हर भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले यार बोलो जय श्री राम श्री राम श्री राम. हर घर गूंजे एक ही नारा गूंजेगा भारत का बच्चा जय जय श्री राम बोले यार बोलो जय श्री राम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रात्रे निद्रा दिवसे काम क्यारे भजसु श्री भगवान. रात्रे निद्रा दिवसे काम क्यारे भजसु श्री भगवान. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रामचंद्र भगवान की जय. उमिया मात की जय. उमापति महादेव की जय. હવે વિરામ આપીએ પણ એક લીટી તમારા માટે હજુ ગાવી છે મારે. હો મારી લીલિયા ગોમવાળી આજે આવા પ્રેમના કારણે કલાકારોની હરોળમાં હવ ચેલ્લો હું ઊભો તો આ બધાએ પકડી અને પેલો કરી દીધો. એ સમાજ કરી શકે, મારા વડીલો માતાઓ બહેનો ને મારા યુવાનો કરી શકે, સંગઠન કરી શકે. એટલે મારી લીલિયા ગોમ વાળી સૌ લાજ રાખે, મારી લીલિયા ગોમ વાળી સૌની લાજ રાખે. તમે આવો મોરી માં, પધારો ઉમિયામાં. તમે આવો મોરી માં, પધારો ઉમિયામાં. તારા સામૈયા કરવા વલખીએ માં અમે તૈયાર છીએ. હો માય અમે તૈયાર છીએ. મામે
મળું થોડીક ક્ષણો બાદ. આપ બધાએ આટલો બધો પ્રેમ આપ્યો એ બદલ આપ સર્વે ચાહક મિત્રોનો, માં ઉમિયા માતાજીના ભક્તોનો હું સાગર પટેલ ઉમિયા ભક્ત આપના ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું. અને એક વિનંતી તમને બધાઈને કરું, અમારા પ્રમુખ બાબુભાઈ, વજુભાઈ અને તમામ ટ્રસ્ટીગણો, દાતાશ્રીઓએ મને અહીંયા આવવાનો મોકો આપ્યો. આ બધા વચ્ચે ખૂબ ખૂબ ભાગશાળી મારા હૃદયને માનું છું, મારા આત્માને માનું છું કે પરમાત્મા અને મા જગદંબા ઉમિયાના ગીતો ગાવાનો મને અવસર મળ્યો છે. અને દેશ અને વિદેશમાં મારી વાણી દ્વારા માતાજીના ગીતોનું ગુંજન થાય છે. અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય, જ્યાં પણ જાઉં માતાજીના ગીતો ગરબા ગાતો હોઉં છું. આપ બધાને પણ વિનંતી કરું છું કે દરેક સંપ્રદાયમાં એના પ્રચાર માટે એક સંતની નિમણૂક કરવામાં આવતી હોય છે. એ સંતો દ્વારા એ સંપ્રદાયનો પ્રચાર થતો હોય છે. પણ આપણી કુળદેવી માં ઉમિયાના સંતો આપણે બધા છીએ. એનો પ્રચાર, એની આસ્થામાં વધારો થાય એના માટે એના ગીતો, ગરબા, એના ભજનો, માતાજીના ફોટા રોજ સવારે સોશિયલ મીડિયા ઉપર બને એટલા વધારે શેર કરીએ અને આગળ મોકલીએ. મા ઉમિયાનો ભક્તિભાવ વધે અને આવનારી પેઢી પણ માતાજીના આ ભક્તિભાવમાં રંગાય એવી મારી દિલથી આપ બધાને નમ્ર વિનંતી છે. મારી આટલી વાત સ્વીકારજો અને જ્યારે પણ સમય મળે ત્યારે ઉમિયાના નામનું રટણ કરજો. જય ઉમિયા, જય ઉમિયા.